મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. હજી સુખનો સૂરજ ઉગ્યો નથી અને આજે રાતે જે આવ્યું હતું ને, ઓહો મોત દેખાઈ ગયું તો હાવ વાત મૂકી દો. એવો પવન ને એવો વરસાદ આવ્યો હતો. અને આ તમે ખાલી જોઈ લ્યો, જો ખાલી કેરીયું ઢગલા જો હજી ઊની કરો એટલી બધી હોય. બધી સાફ કરી નાખ્યું અને આની કર આ બધું વીણી લીધું. કેરેટ ભરાણું હતું ત્યાં પાછું ખાલી કરી નાખ્યું, બધે દઈ દીધી છે. એટલે રાઈતી છે ને હા વાત મૂકી દો. બધું કેરી કરી નાખ્યું પણ તોય હજી એટલી છે જતા, તોય હજી તાણ વિનાની રહી ગયું. પણ રાઈતી મિત્રો જે પવન ને ઓહો આવી તો ને વરસાદને વાત મૂકી દો. ઘડીક વાર રહ્યું 15-20 મિનિટ પણ હાવ મોત દેખાઈ ગયું નજરી. એવું આવ્યું હતું હાવ કંઈ ઓહાણે નહોતું ને એવું આવી ગયું ને ઓશિકતાનું કે હા વાત મૂકી દો. અને આપણે હે ને ભૂકો ને એ બધું હે ને રાઈતી જ ઢાંકી દીધું હતું. આપણે વાંથી આવ્યા ને લોડર રાખીને ત્યાંથી, એટલે એ કંઈ ઉપાધિ હતી નહીં. એટલે એવું બધું છે. અને શ્યામ ને મમ્મી ને એ ગાંધાડીએ એ માલદે બાપુ આવ્યા. માલદેવ બાપુ ક્યાં ગયા હતા? જો મિત્રો ઠામણામાં માલદે કાકા ને ઘરે ઉડી ગયા હતા. શ્યામ શ્યામ આજ મજા આવવાની નથી. આખો દિવસ લાઈટ રહે ને એટલે મજા આવી છે નહીં. એટલે એવું બધું હે મિત્રો. વાત મૂકી ઘણાને નુકસાની થઈ છે. આપણે કઈ નુકસાની કઈ નથી આવી, કોઈ જાતની પણ નુકસાન નથી આવી. એ કંઈ આપણે પીડા નથી પણ ઘણાને પતરા ઉડી ગયા, ઝાડમાં પડી ગયા, બહુ કાઢ્યું છે. આપણે એક નુકસાની છે મિત્રો, આપણે સાંજે લોડરના વડાવીલમાં પંચર પડી ગયું છે. આ બેદીથી શું થાય છે ને ખબર નથી પડતી. વડાવીલમાં પંચર પડી ગયું છે. એક ઉકેડો ચડાવતો હતો રસ્તામાં અને પાણી બધું નીહરી ગયું ને તમે જોવું ને તો રેડ ભેફેડ થઈ ગયું. હા એટલે અટામણ એ કરવાનું છે, ક્યાંય હાંકવા જવાનું નથી. અટામણ એ કરવાનું છે. એક આ રાઈતી નીંદર નથી થઈ આવ્યું તું એટલે, અને અટામણ હવે એ કરવાનું છે. હવે જો અહીંયા જ જાઉં છું, એવું બધું છે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો ને ક્યાં ક્યાં આવો પવન ને વરસાદ ને આવ્યો તો મિત્રો જે કોમેન્ટ કરજો એટલે આપણે પણ ખબર પડે. બરાબર, હજી આગાહી બહુ છે, હવે કેવું આવે રામ જાણે. હાલો તો તમે આગળ બન્યા રહેજો વ્લોગમાં. વ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. અમારે કઈ નુકસાન ન થાય. નુકસાન આપણે થોડા થોડી થઈ હતી. કોહરી બતાય અંદર ગયા, જેઠા હતા ઉપર એવું બધું થયું. અને અટાણે 3-6 થવા આવ્યા છે. આપણે ભીહુને પાઈ ગઈ એટલે આપણે એ પાલે ભીહુને પાઈ લઈ પછી આપણે દોહું. અને બાકાજી કેવો ભગવાનને કંઈ મૂક્યો ને આજે એવું થયું કોને લાવ્યો લઈ ગયો કે રાતા વાત ફેરા રાખે એટલે એ લઈ ગયો તું ભીને. એટલે કઈ વાંધો નહીં ટેકો હજી ગયો નથી. શું કે હું પતરા ને ઉડે ને બહુ થી ત્યાં કઈ નક્કી ના થાય દીની અગાસી હતી એટલે આવે. અને આજે આ બધું ભેહાણ હતું ચીની બધું રેકડીને ઠલવવા લાગ્યું. અને આજ દીન પણ બહુ થાય ચાલે વાપરું બહુ પીપળ્યું. એટલે આજે એને ખેતી ચાર કરવા રાખ્યો એ જો બધું કરવા લાગે તો એ થાય. એટલે પછી આપણે શ્યામ રહીએ નહીં એટલે આપણે બહુ કામનો વેત રહીએ નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હવે મજામાં. ટાટો ટાટો પવન આવે ને ગરમી હે ને તો બુટ ગરમી થાય નથી થતી? ગરમી થાય, બુટ ગરમી થાય. બીજા આપણે વાહીના નામ દીધું આ જામ તારે વાહું બોલતું તું બહુ જ એમાં ફૂઈએ સવારે કેટલાય વાહીના કર્યા. અટાણે એટલા બધા છે જો એ બધું ભેગું પાટા સુની નો પાવા માંડ્યો અને હું વાહીના કરું છું. ને આજે વેલી રસોઈ કરી લેવી. લાઈટ નથી આજ, કાલ રાતની લાઈટ ગઈ કઈ નહીં આવી જ નથી. હજી તો કઈ આવશે ખબર નહીં. હવે આવે કઈ ખાજો તો પછી આવે હે લાઈટ આવે ને એટલે રડવડ કરતો હોય કે જો અટાણે ફૂટો હે વાંધો નથી. આ તો રાઈતે ફૂટો નતો પવન ના હતો ને પોતે જાગી ગયો. બપોર મોરે નથી ગઈ અટાણે હવે નીંદર ચડી ગયો. રાઈતે શું થાય નીચે ખબર નહીં. અટાણે તો ફૂટો હે અમારે
વહેલું કરી લઈએ તો વહેલા જમીન પાછા હુઈ રહે હુઈ રહી લાઇટ બાઇટની હવે આજ તો વાત જોવાની હે નહીં. તાહા હે નહીં અને આજે હવે આ ખાખરીવાળી બાઈ જો વારવું મથું લીધું ને મલક વારી નાખ્યું ને મલક રેકડી વાત ભરાશે તો આપણે સુનિલને કહેવું તો થાય એટલે શ્યામ હજી હૂતો હે. અને જો બધા માલ બદલાવ્યા હોય આજ મારે બધી બાને માતાજીને બદલાવાની છે હવે વાઇટ જોઈ છે બધાને બદલાવી લીધા. આ માતાજીને બદલાવાની છે એને વા કિલો ચોખ્ખો થઈ જાય એટલે મારી માને બદલાવાની છે એવું હાલે છે. અને મારો દકરો હજી હૂતો મને દકરે રાયડું ઠાવકી દીધી આજ રાતનો હોતો નહોતો ને તે જો અટાણે નિંદર કરે છે દીધી. અને ખાખરીવાળી બાઈ એક ખાખરીવાળી એ રહી અને બીજી ખાખરીવાળી આજ ઘરી આવી. હવે બીજી ખાખરીવાળી કીમણી ગઈ ખબર નથી પડતી. ખાખરીવાળી છોકરી એમ મોટી મોટી શું કરો શાક બનાવ મોટી બોલશો કઈ અંધાર તો પડે બોલો બોલો. અમે વાવાઝોડા થઈ આવ્યા મહિના પછી તો વાવાઝોડે ને વહેલું આવવાની જરૂર હતી. આ જો વાવાઝોડું આવ્યું તો આ ઘાઘરીવાળી આવી. ઘાઘરી દેખાય દેખાણી આ જો એવું હાલે છે. કૃષ્ણ જય કૃષ્ણ મારા છો બધા મજામાં જશો. આપણે તમારી તબિયત લૂસ હતી હું સારી છે થોડું એટલે આપણે મહિનો દોઢ મહિનો રોકાણા તબિયત સારી નથી એટલે કામ અટાણા બરાબર છે. અટાણા કંઈક સારું છે એટલે આવતી રહી. અને એની માને જે તકલીફ હતી એટલે વધારે રોકાવા દીધી કે થોડાકથી રોકાઈ જતી. એને બિચારીને કંઈક કરવા લાગ. બીજી દીકરીઓ હે નહીં એક જ દીકરી છે કામ કરવા એટલે આપણે બીજું દુઃખ લેવાય નહીં ભાગ પણ આ એટલે આપણે રસોઈ બનાવીને જ લાઈટ નથી એટલે વહેલા બરાબર ને એવું હાલે છે અમારે. તમને હું યાદ આપી દઈશ તો યાદ તો આવે ને યાદ ના આવે દીકરીઓ હો યાદ બહુ જ આવે. ખાલી લાગતું ને તો હા એમ ને તો હવે હું આવી જાઉં શાંતિ થઈ ગયો હો હવે આવી ગઈ એટલે ભૈરું લાગે એટલે મજા આવે. એવું બીજા એક ભાઈની બહુ જ કોમેન્ટ આવતી હતી કે જીગુબેન કેમ ન દેખાતા હું જોતી હોઉં કોમેન્ટમાં હા તો જીગુબેનને દેખાવું જોઈએ ને. આપણે ઘરે ને ઘરે જે હું વિડીયો બનાવતો આ બનાવશે બનાવે આપણે કામ કરીએ બોલી દેવાય. હા બોલી દેવાય. હાલે પછી તો હા એ આવેલું જાય આપણે. હાલો હવે આપણે એક બહાર નીકળી રસોડામાં ગરમી બહુ થઈ. ઓલા આવ્યા વિજયભાઈ બ્લોક આવ્યા છે વહેલા આવતા રહ્યા છે આજ જો. એ શું લઈ આવ્યા છે આજ કમલેશભાઈ તમે શું લઈ આવ્યા આજ? આપણે દેખાડ દઈએ લાલ સનેડો લઈ આવ્યા એટલે આપણે દેખાડ દઈએ તમને. જારી સનેડો લઈ આવ્યા. બળદ એક અમારો હાલે એમ નથી ને એક હાલે એમ હતો તો બળદની તપાસ કરીને મેળ ના આવ્યો લેવાનો એટલે હવે કમલેશભાઈ સનેડો લઈ આવ્યા એટલે એવું હાલે છે.